જય શ્રી કૃષ્ણ. આપણે બનાવી રહ્યા છીએ રવાના લોટનો શીરો, સોજીના લોટનો શીરો. આપણે લોટ ચાળી લીધો છે અને લોયું ગરમ કરવા મૂકી દીધું છે. એક બાજુ આપણે હવે પાણી ગરમ કરવા મૂકી દઈશું. રવામાં ઘી નાખીને રવો શેકાવા દઈશું. આપણે રવો શેકાઈ રહ્યો છે. રવો એકદમ બદામી કલરનો થાય ત્યાં સુધી શેકાવા દેવાનો. આપણો રવો સરસ મજાનો શેકાઈ ગયો છે અને સુગંધ પણ આવે છે. જેવો સરસ મજાનો બદામી કલરનો શેકાઈ ગયો. હવે આપણે એમાં દૂધ નાખશું. દૂધ નાખી દીધું છે ને હલાવતા રહીશું. પછી થોડું ગરમ કરેલું પાણી નાખશું અને એ બધું શોષી જાય, એકદમ ઘટ થઈ જાય. એને ઘટ થઈ જવા દેવાનું, હલાવતું રહેવાનું. હવે આ સરસ મજાનું પાણી શોષાઈ ગયું છે. હવે આપણે આમાં ખાંડ નાખી દઈશું. ખાંડ નાખીને હલાવી નાખવાનું બરાબર વ્યવસ્થિત રીતે. પછી આપણે એમાં દ્રાક્ષ નાખી દઈશું. સરસ રીતે હલાવી દેવાનું. આ છે મારો સૂજીના લોટનો શીરો.